હેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનના વિરાસત વિકાસ વિના મંત્રને સાકાર કરે છે। કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે। અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા 868 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ આપી છે। મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે શ્રદ્ધેય અટલજીના 100મા જન્મદિવસને અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગર ઉત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે। તેમણે કહ્યું કે સુશાસન એટલે સમાજના નાનામાં નાના સામાન્ય માનવી છેવાડાના માનવીને સુવિધા સગવડ અને સુખાકારી આપતું શાસન। વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે। રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરીજનોને મનોરંજન રિક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે। આપણા શહેરોમાં જનસુખાકારી વધે, હેપીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે, સ્માર્ટ, સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનની નેમ છે। તેમણે ઉમેર્યું 868 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો। કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવી છે। તેમણે વધુમાં કહ્યું કે પહેલા કાંકરિયાની ઓળખ તળાવ કાંઠવું, નગીનાવાડી, માછલીઘર, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી। નરેન્દ્રભાઈએ આ તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને નગર ઉત્સવનું કેન્દ્રસ્થાન બનાવવાનો શ્રમ યજ્ઞ શરૂ કર્યો। વડાપ્રધાને આ માટે અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવા નવીન પ્રકલ્પો આપ્યા। તેમના આગવા વિઝનથી 2006માં ₹36 કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું। વધુ સુખાકારી માટે કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવવા, પાણીનો બગાડ ન કરવા અને હેરિટેજ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ, સુઘડ અને રળિયામણું બનાવવાની અપીલ પણ મુખ્યમંત્રીએ કરી। આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન કાંકરિયા કાર્નિવલની ઉત્તરોત્તર સફળતા અને કાર્નિવલના નવીન આયામોની શહેરીજનોના મનોરંજનમાં રહેલી ભૂમિકા વર્ણવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25.73 કરોડના 6 વિકાસ કામનું લોકાર્પણ તેમજ 842.3 કરોડના 28 વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું। આ લોકાર્પણ અંતર્ગત અમદાવાદ શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારના 345 પરિવારોને પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યા। તદુપરાંત મણિનગર ખાતે પુનઃનિર્મિત ગાર્ડન, વટવામાં પશુઓનું આશ્રયસ્થાન, કરુણા મંદિર તથા નિકોલ અને વટવામાં આંગણવાડીનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું। મુખ્યમંત્રીએ 842 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું। તેમાં જીમ, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ, નવી શાળા, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રીએ આ તકે કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવી। તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો, મ્યુઝિક બેન્ડ, કલાકારોની પ્રસ્તુતિ અને કરતબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષણ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓ નિયત સમયમાં સૌથી વધુ કેન્ડી ખાવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો તે અંગેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મહાનગરપાલિકાને આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એનાયત કરાયું। આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન, સર્વે ધારાસભ્ય, સંસદ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉત્સવપ્રેમી અમદાવાદીઓ માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિખ્યાત કાંકરિયા તળાવ માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે। 15 વર્ષથી યોજાતો કાંકરિયા કાર્નિવલ અમદાવાદીઓ માટે રંગ, તરંગ અને ઉમંગનો લોકોત્સવ બની ગયો। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક માર્ગદર્શન હેઠળ કાંકરિયા કાર્નિવલની શરૂઆત 2008માં કરવામાં આવી। કાંકરિયા કાર્નિવલ દરમિયાન દર વર્ષે શહેરીજનોના મનોરંજન માટે નવીન આકર્ષણો રજૂ કરવામાં આવતા હશે, જેનાથી ઉત્તરોત્તર કાંકરિયા કાર્નિવલના મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતો આવે છે। ગત વર્ષે 25 લાખથી પણ વધુ લોકોએ કાંકરિયા કાર્નિવલનો લાભ લીધો। દર વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15મા કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન તારીખ 25 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવ્યું છે। કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે। કાંકરિયા કાર્નિવલ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ, સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હશે। તે મુજબ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન 7 દિવસ વિવિધ રંગારંગ, સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે।
તદુપરાંત થીમ બેઝ કાર્નિવલ પરેડ તેમજ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો, લેઝર શો અને ડ્રોન શોનું આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન નગરજનોના મનોરંજન માટે 7 દિવસો દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો જેમ કે સાઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઈશાની દવે, કૈરાવી ભુજ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત, સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. કાંકરિયા પરિસરમાં જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા, વિખૂટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવે છે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફ સુસજ્જ રાખવામાં આવેલ છે.